આવે છે તો આ ગાડી છે ને આ અમારા ભાઈ છે, ડ્રાઇવિંગ કરે છે, અત્યારે હાંકે છે. ગાડી તમને દેખાડી દઈ કેવી છે. તો આ ગાડી લીધી છે અત્યારે નવી ગાડી આ કઢાવી શોરૂમ લીધી. આ મારા ભાઈ છે અને અમે અહીંયા ઊભા છીએ. તો ભાઈ મજા આવે કે કેમ મજા આવે ને? હા, તો આ નવી ગાડી લીધી આપણે, મસ્ત ગાડી છે. સારી ગાડી લાગે ને? હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો? મોજમાં સ્વાગત છે એક નવા વ્લોગમાં. મસ્ત મજાનું વર્ક થઈ ગયું છે, જોઈ શકો છો. અત્યારે અમારે જવું છે મોવા નવી ગાડી લેવા માટે. ઘણા ટાઈમથી વિચાર હતો ગાડી લેવી છે, લઈ લેવી. આજ 3 દી પહેલાં બુકિંગ કરાવી હતી, અત્યારે બુકિંગ થઈ ગઈ છે. ડાયરેક્ટ નવી ગાડી જ લેવા જવાનું છે શોરૂમમાં, ડિલિવરી લેવા નવી ગાડી. તો બ્લોગમાં બિનારી જેવું હું જાઉં છું, મારા પપ્પા અને અમારો ભાઈ આવે છે, હું બી જાઉં છું. તો બ્લોગમાં બિનારી જેવું સારી મોવા નવી ગાડી લેવા માટે શોરૂમમાં. તો મોવા માટે નીકળી ગયા છે. હવે તમને શોરૂમમાં મળે ડાયરેક્ટ ગાડી અમને સારી લાગશે એટલે લઈ લેવું. હવે અમે મોવા માટે નીકળી ગયા છીએ. મોવા તમને હાલો મળે. તો મિત્રો ગાડી લઈ લીધી છે શોરૂમમાં લી, અને અમારો ભાઈ જો ડ્રાઇવિંગ કરે છે, એ આવે છે. જવા અમારા ભાઈએ ગાડી કાઢી છે શોરૂમમાં લી, તો આંકીને આવે છે. જો આ ગાડી છે ને આ અમારા ભાઈ છે, ડ્રાઇવિંગ કરે છે, અત્યારે હાંકે છે. ગાડી તમને દેખાડી દઈ કેવી છે. જો આ ગાડી લીધી છે અત્યારે નવી ગાડી આ કઢાવી શોરૂમ લઈ. આ મારા ભાઈ છે અને અમે અહીંયા ઊભા છીએ. તો મિત્રો લીધી અમે દેખાડી દીધી. તો આ ગાડી લીધી છે, કોમેન્ટ કરીને કહેજો કેવી લાગે એ. આ મારા ભાઈએ ડ્રાઇવિંગ કર્યું છે. આ ગાડી મિત્રો લીધી છે હીરોની શોરૂમ લઈ, આજ લાવ્યા ગાડી. કહેજો કોમેન્ટ કરીને કેવી. હાલો તો ભાગશું ને. તો મિત્રો અમે શોરૂમેથી નીકળી ગયા છીએ ગાડી લઈ, ઘેરે જ આવી છે. હવે જોઈ શકો છો રસ્તે સીવીને મારો ભાઈ ગાડી આંકે છે, નાનો ગાડી આંકે છે ને આ ગાડી છે. ગાડી લઈને હવે અમે ઘેરે જ આવી છીએ, ઘર બાજુ. ઓ ભાઈ મજા આવે કે કેમ મજા આવે ને? હા, જમવા બેસી ગયા છે ને તમે જોવો એટલું બધું છે જમવું છે. જમવા માટે બેસી ગયા અમે ખાવા. ચણાનું શાક છે, ચણા અને બટેટા, અને આ બાસમતી રાઈસ, દાળ છે, ગુંદીની ગાડી રોટલી છે. અમે એટલું જમવા માટે બે. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો? મોજમાં સ્વાગત છે એક નવા બ્લોગમાં. મસ્ત મજાનો વર્ક થઈ ગયો છે ને બીજો દિવસ ઉગી ગયો છે મિત્રો. કાલે અમે મોવાથી ઘેરે વી આવ્યા શોરૂમમાંથી ગાડી લઈ, અને કાંઈ હું તમને કાલે દેખાડી ન ગયો માટે સોરી. કાલે તમને કાંઈ બહુ બ્લોગ બનાવી ન ગયો અને કાંઈ તમને દેખાડી ન ગયો. ત્યારે આપણે ઘેરે વી આવ્યા છીએ, અને આપણી આ ગાડી જવો છે. અને કાલ આપણે બગડાને જતા તો પૂજા થઈ ગઈ છે. બજરંગદાસ બાપુની દર્શન ગાડીને કરાવી દે છે, અને પૂજા પણ થઈ ગઈ છે બગડાણા. જોઈ શકું છું મસ્ત મજાનો હાર ચડાવી દીધો, અને ગાડીની પૂજા પણ થઈ ગઈ છે. કાલ દાઢી કરવા વાળ કપાવવા જવું છે બગડાણા. બ્લોગમાં બિનારી જો કન્ટિન્યુ. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 12, અને મસ્ત નાહી નાખ્યો છો. સવારે તો ટાઈટ બહુ લાગે એટલે અત્યારે નાહી નાખ્યો, પાણી ગરમ કરીને, કે સવારે નવાય નહીં, ટાઈટ બહુ પડે ને એટલે. અને
એટલે 12 વાગી જશે એટલે મારા મમ્મીને કપડાં ધોઈ જતા કપડાં ધોઈને છાશે અને મારા મમ્મીને નવી ગાડી લીધી છે તો ગાડી પણ પૂછ્યું કેવું લાગે છે એ. હાલો બોલો ગાડી કેવી સારી છે ને? જાય મારા મમ્મી ઊભા છે. આ નવી ગાડી છે આપણી લીધી. ગાડી છે છે જો અમારા મમ્મી છે. મસ્ત ગાડી છે ને? બહુ સારી છે ભાઈ ગાડી. જો આ નવી ગાડી લીધી આપણે. મસ્ત ગાડી છે. ઓલી જૂની ગાડી જોની રહી સામે સારી ગાડી લાગે ને? ગાડી લીધી. આશા પૂરી થઈ ગઈ. તો મિત્રો આપણે આ ગાડી નવી લઈ લીધી. 5-6 દિવસ થયા છે. ગાડી મસ્ત છે અને મારા મમ્મી કહે છે મસ્ત ગાડી છે. છે ને હારી? દીકરાને આશા પૂરી થઈ. મસ્ત ગાડી છે ને? બહુ સારી ગાડી છે. મિત્રો આપણે આ બોક્સ આવ્યું હતું સ્પ્લેન્ડર હારે. હાલો ખોલી એમાં શું નીકળે એ જોઈ લઈ. ખબર જ છે કે આપણે હેલ્મેટ છે પણ તોય જોઈ લઈ. મસ્તીનું અનબોક્સિંગ કરી નાખ્યું એને. વાહ વાહ નાઈસ મસ્ત છે. તો વાહ મિત્રો મસ્તીનું છે જુઓ. આ જુઓ તમે. હેલ્મેટ મસ્ત છે વાહ. પછી આ અંદર આ ઉપર કર્યું છે હીરો સ્પ્લેન્ડર વાળા મસ્ત હેલ્મેટ લગાવવાનું. તો મિત્રો આ બ્લોગ અહીંયા સુધી. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો અને મળવી પાસે એક નવા બ્લોગમાં. તત્વ બાય ને બ્લોગ કેવો લાગ્યો છે કોમેન્ટ કરી દેજો.